સો ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ બધાને ભાઈ. પાછા ઘરે આવી ગયા અને ભાઈ અત્યારે વળી પાછું આપણે જવાનું છે રાજકોટ બાજુ. નાનકડું એવું કામ છે એ પતાવી લઈ, બરાબર. બહુ જાજુ કામ નથી ત્યાં, કલાકનું જ કામ છે, બરાબર. એ પતાવીને પછી વળી પાછા રિટર્ન થઈ ગઈ અને વહેલા બપોરે તો વહી આવશે. જો ભાઈ આ ટાણે છે ને બધી ડિઝાઇનિંગ બંધ કરી દઈ ને ત્યારે ગરાક મળે. હિમાંશુ ડોન આવે હો બાગડનું, એને ખબર નથી બ્લોગ બનાવવું છે. હું તો મારો બ્લોગ બનાવું. તો ભાઈ ઝીણકુકડું એવું કામ હતું ને પતાવી નાખ્યું ને હવે પાછું વળી પાછું સ્ટેશન બેસી ગયો હું. જબલપુર આવે એની રાહ જોઉં. એ તો કલાકની વાર લાગશે, કલાકે બેઠા બીજું હું. 5 ઉડે 5. પછી તો હું તમને ઓલું સંભળાવતો હતો કે બધે ગામે વાગે ત્યાં તો આ ચાલુ છે. આ ગામે વાગે જ છે. એક આ મચ્છી જ હોય આને દેખાડો કેટલી થોડી પર રે. મિત્રો મને ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક કે મારે વ્લોગ બનાવવાનો છે. વ્લોગ જોવાનું કેવું છે જોઈ લઈએ આપણે. મજા આવી હાલો ખાઈને થોડું. તો ભાઈ વરી પાછા મેં ઈગાસીએ આવી ગયા છીએ બેસવા માટે અને યાર હું ખવડાવી દઈએ હાલો કાંઈ. હા શરદી બરદી થાય મને કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં. આજે વ્લોગ નથી બન્યો, શું કરશું? કાંઈ નહીં બનાવો બ્લોગ. એ તો એવું તો હું રોજ કહું વ્લોગ નથી બનતો, પણ તમારી આજુબાજુમાં જે વસ્તુ છે, જે વસ્તુ થઈ રહી છે એ જ તમારો કોન્ટેન્ટ છે. કોન્ટેન્ટ ક્યાંયથી લેવા નથી જવો પડતો. જેમ કે હું બોલી રહ્યો છું, જેમ કે હું આમળો ખાઉં છું, એ કોન્ટેન્ટ છે. આ તો તમારે વિડીયો નથી બનાવવા. એ મને મજા આવી આમળો ખાઈને. આ કેમ કે આ કન્ટેન્ટ છે, કેમ કે એ કન્ટેન્ટ હતો એટલે મજા આવી. અરે ભાઈ આ વખતે ખીહેરું છે ને જુનાગઢ આપણે જંકશન એમ ને, JND જંકશન. અને તું તારું ક્યાં છે? અરે આ તો ઓલા જેવું લાગેલું, ડૂટી ફૂટી જેવું લાગ્યું મને. હા હતું હું ડૂટી ફૂટી હતી. કીધું જ ખરી. હું આંબળું આ ઓલા આમળું એમ નહીં. તું આવ કે જઈશ કે મને મેં દેખો જાયગા આવું હતું ને અહીંયા હું આવીને એક જણો પસંદ કરે. અને ઘર બાજુ જ જગ્યા છે અમારી બાજુ ભાઈ. સૌથી ખેર બરોબર એ બાજુ સૌથી મોર જગે નહીં. ઓલી શેખવાડી શેરી બાજુ ની બાજુ નહીં. હાલ તો હું બીજું કઈ મેરે પાસ તો કુછ હે નહીં. હા મારો હાથ દુખે મેરો. તો હાલો ભાઈ આપણે હે ને અત્યારે સોમવાર છે ને તો આપણે મહાદેવના દર્શન કરતા આવીએ. બરોબર બરોબર ને? બરાબર બરોબર બરાબર બરાબર. હાલો બરોબર. પેલા દીવાબત્તી કરવા જોઈએ. પેલા દીવાબત્તી કરી લે. ટાણું થઈ ગયું હે બરોબર. ભગવાનને કઈ વ્લોગ થોડાક ઉપડી જાય તો મજા આવી જાય. હજી આરતી થઈ જ લાગે.